ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો મેસેજ હતો કે સર બજેટ આવ્યું છે પરંતુ બજેટમાં કંઈ ટપ્પા નથી પડતા। અને સાચી વાત છે, બજેટ છે એને સમજવું થોડુંક અઘરું હોય છે। પ્લસ જે આપણો ઇકોનોમીનો કોર્સ ચાલી રહ્યો છે તો ઇકોનોમી એક વિષય એવો છે કે જેમાં વિદ્યાર્થીઓ વાંચતા હોય છે પરંતુ એને એપ્લાય નથી કરી શકતા, ક્યાંક કનેક્ટિવિટી નથી મેળવી શકતા કે સર ખરેખર વાંચીએ છીએ તો બજેટ આવે ત્યારે તો કોઈ ટપ્પા પડતા નથી। તમે ઘણી બધી જગ્યાએ લેક્ચર જોયા હશે, તમે ઇકોનોમી ભણ્યા હશો, પરંતુ તમે ક્યાંય બજેટને ઇકોનોમીના સાથે પરીક્ષાલક્ષી માહિતી સાથે તમે એને કનેક્ટ નહીં કર્યું હોય। એક્ઝામમાં પ્રશ્ન ક્યાંથી ઉપડે છે, એક્ઝામમાં કયા પોઈન્ટમાંથી પ્રશ્ન પૂછાય છે કે જે થિયરી તમે ભણ્યા છો તો એ કરંટ રિલેટેડ એટલે કે બજેટ રિલેટેડ કઈ જગ્યાએ એ પોઈન્ટ મેચ થાય છે તો એ મુજબ આપણે ભણવું છે। હવે જે આપણો લેક્ચર જે લોકોએ આપણી ઇકોનોમીની બેચ લીધેલી છે તો એમને ખ્યાલ હશે કે આપણે જે ભણાવ્યું છે તો મિત્રો મેં જે ભણાવ્યું છે, ઘણી વખત એવું થાય કે ફેકલ્ટી ભણાવી દે પણ પછી તમને એમ ના કે યસ જો મેં આ ભણાવ્યું હતું તો હવે આને આ રીતના એપ્લાય કરવાનું છે। તો એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો મૂકવાનું વિચારેલું, પણ વિચાર્યું કે બીજા વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય કે બેઝિક ફંડામેન્ટલ કેટલા સમજવાના। આપણે પીએચડી નથી કરવાનું પણ એટલીસ્ટ તમે બજેટ આવે તો તમે વિડીયો જોઈ શકો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે યસ બજેટ આવી રીતના સમજાય। હું એવો પ્રયત્ન કરીશ અને ગેરંટી આપું છું આ વિડીયો જેટલા લોકો જોઈ રહ્યા છે એમને કે આ વિડીયો તમે જોશો, તમે મારો આ છેલ્લી વખત વિડીયો જોશો, તમારે આજ પછી બજેટ છે એને સમજવા માટે કોઈનો વિડીયો નહીં જોવો પડે, પીડીએફમાંથી તમે આપમેળે બજેટ છે એને સમજી શકશો। તો સૌથી પહેલાં તો બજેટ છે એની અંદર કેટલા વર્ષની માહિતી આપે। મેં અહીંયા એક સાઈડ મિત્રો, અહીંયા એક સાઈડ મેં જે છે એ ભારત સરકારની જે પીડીએફ છે બજેટ એટ એ ગ્લાન્સ, બરોબર છે, તમને મોટાભાગે આ પીડીએફ કોઈ આપશે નહીં કારણ કે આ પીડીએફની અંદર એટલો અઘરો ડેટા હોય છે કે વિદ્યાર્થીનું મગજ છે એ ચકડી લઈ જાય, ના સમજાય, મોટાભાગે ઘણા બધાને સમજાતું ના હોય। તો બજેટ એટ એ ગ્લાન્સ એટલે કે બજેટનો જે સાર છે એક સાઈડ મેં એ રાખ્યું છે। એક સાઈડ આપણે જે ભણીએ છીએ શુદ્ધ ગુજરાતી ભાષા નહીં, શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં હું તમને આજે સમજાવીશ। એક ટર્મિનોલોજી છે એ હું તમને હવે બેઝિક ફંડામેન્ટલથી સમજાવીશ। બહુ ડિટેલ્સમાં એટલા માટે નહીં જાઉં કે ડિટેલ્સમાં સમજાવવા માટે આ ટોપિક 3 કલાકનો છે, પણ હું અહીંયા તમને એકાદ કલાકની અંદર બેઝિક ઓવરવ્યૂ આપવાની, હાઇલાઇટ આપવાની હું તમને ટ્રાય કરીશ। ચાલો આગળ વધીએ આપણે। તો મિત્રો બજેટ સરકારે આપ્યું, શું કામ બજેટ આપણને આપી છે, શું કયા વર્ષના આંકડા આપે। મોટાભાગે વિદ્યાર્થીને એવું થાય કે ભાઈ બજેટ છે તો આ વર્ષની માહિતી આપી હોય, ભાઈ આવતા વર્ષની માહિતી આપી છે, ના દોસ્ત, બજેટની અંદર કુલ 3 વર્ષની માહિતી હોય। કેટલા વર્ષની માહિતી હોય? કુલ 3 વર્ષ। યાદ રાખીશું કે આપણને જે અંદાજપત્ર છે દોસ્ત એ 3 વર્ષની માહિતી આપે છે। કયા વર્ષની માહિતી આપે છે તો યાદ રાખીએ કે જે બજેટ છે દોસ્ત, બજેટ છે એ આપણને 3 વર્ષની માહિતી આપે। તમે આ પીડીએફની અંદર જશો દોસ્ત તો અહીંયા તમને એક આ કોષ્ટક આપ્યું છે, પરીક્ષાની અંદર આ કોષ્ટકમાંથી બેઠો ક્વેશ્ચન આવે દોસ્ત। આવું હું મારી જાતે નથી કહેતો, પણ જ્યારે તમે પીવાયક્યુ લેશો તો તમને પૂછશે કે આ વર્ષના બજેટની રાજકોષીય ખાધ કેટલી હતી, આ વર્ષના બજેટની મહેસૂલી ખાધ કેટલી હતી। તો પરીક્ષામાં આવા પ્રશ્નો આવે દોસ્ત, અને વિદ્યાર્થીઓને આંકડા ખ્યાલ નથી હોતા, વિદ્યાર્થીને એક જ આંકડો ખ્યાલ હોય કે આપણું બજેટ કુલ કેટલા કરોડનું હતું, બરાબર છે। ચાલો તો આપણે જોઈએ દોસ્ત। તો મિત્રો આપણું જે બજેટ છે એની અંદર કુલ 3 વર્ષની માહિતી આપી હોય છે। કેટલા વર્ષની માહિતી આપેલી હોય છે? 3 વર્ષની। કયા વર્ષની? તો કે ભાઈ તમે જે આ ચાલુ વર્ષ હતું, બરાબર છે, એમાં શું અચીવમેન્ટ કર્યું, શું તમે મેળવ્યું। તમે જે ફાકા ફોજદારી કરતા હતા કે અમે કૃષિ છે એની આવકો વધારી દઈશું, અમે ઘણી બધી લેબો છે, શિક્ષણમાં એટલું અમે ફંડ ફાળવેલું છે, અમે રક્ષા ક્ષેત્રે એટલું અમે ફંડ છે ફાળવેલું છે, અમે રોડ અને રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેઓ માટે અમે આવા ફંડ છે એ ફાળવેલા છે, અમે આ મહેસૂલી આવકમાં એટલો ઘટાડો કરેલો છે, અમે સરકારી નોકરીઓ છે એટલી બધી રોજગારીઓ આપેલી છે। તો તમારામાં કંઈ ફરક પડ્યો કે નહીં, કે નકરી ફાકા ફોજદારી જ કરી? તો મિત્રો બજેટ એક હોય છે 2024-25નું કે તમે આ વર્ષે શું કર્યું, એક હોય 24-25નું કે તમે આ જે ચાલુ વર્ષ હતું એમાં તમે શું કરી બતાવ્યું। તો મિત્રો એ અહીંયા તમને દેખાતું છે કે 2024-25 બરાબર અનુમાન કે ભાઈ બજેટ બહાર પડે, બરાબર છે, તો એની અંદર તમે શું મેળવ્યું એ હોય। બીજી વસ્તુ મિત્રો, એક વસ્તુ એની અંદર એ દર્શાવવામાં આવે કે તમે ગયા વર્ષમાં જે આંકડા નક્કી કર્યા હતા એ મુજબ મળ્યા છે કે નહીં, એટલે કે ગયા વર્ષના આંકડા પણ હોય છે, એટલે કે મિત્રો 2023-24ના આંકડા પણ હોય, એટલે કે ગયા વર્ષ છે મિત્રો એની માહિતી આ જો આંકડા બજેટમાં આપ્યા છે દોસ્ત, બજેટમાં આ આંકડા આપ્યા છે। અને ત્યારબાદ દોસ્ત હવે
હવે બજેટ છે એ એવું નથી કહેતું કે અમે આટલું બસ ભારતનું આ લક્ષ્યાંક છે અને આ મુજબ ભારત દેશ ચાલી રહ્યું એમ નહીં. ભારત દેશ આ મુજબ ચાલવો જોઈએ, આવું થવાનું છે. ભવિષ્યકાળમાં વાત છે દોસ્ત, બધું અનુમાન છે. જો શું છે બજેટ એસ્ટિમેટ, બજેટ અનુમાન છે. તો મિત્રો યાદ રાખીશું કે આવતા વર્ષની સરકાર અહીંયા વાત કરે છે. યસ, અમે કૃષિઓની અંદર કઠોળમાં ખૂબ સારી યોજનાઓ બહાર પાડીશું, અમે ખેડૂતોને ખૂબ સારું ફર્ટિલાઇઝર આપીશું, અમે સારા સારા ખાતરોના ભાવ ઘટાડી દઈશું, અમે કૃષિઓની આવક, ખેડૂતોની આવક બમણી થાય એવા પ્રયત્ન કરીશું, મત્સ્ય ઉદ્યોગમાં કામ કરીશું, અમે ફૂટવેરની અંદર કામ કરીશું, બરાબર, અમે ટોય માર્કેટની અંદર કામ કરીશું. આ વર્ષની નીતિઓ છે. અમે ટેક્સનું માળખું ઘટાડ્યું. શું કામ? તો કે ભાઈ અમને એટલી આવક થશે, અહીંયાથી એટલો રૂપિયો આવશે, મધ્યમ વર્ગને એટલો ફાયદો થશે, તો માર્કેટમાં પૈસા આવશે. આ એની ભવિષ્યવાણી છે, બરાબર છે. તો મિત્રો યાદ રાખીશું કે 2025-26 છે એમાં એણે ભવિષ્ય આપ્યું હોય કે ભાઈ ઇનશોર્ટ આવું થઈ શકે, અમે આવો પ્રયત્ન કરીશું. અને એ પ્રયત્ન પૂરા કરવા માટે યાદ રાખીશું કે 2025-26 છે મિત્રો, એમાંય અનુમાન આપે. શું આપે? અનુમાન. કે ભાઈ અમે આવું કરીશું, કે ભાઈ અમે આ વખતે રાજકોષીય ખાત ઘટાડવા માટે આટલા પ્રયત્નો કરીશું. તો એ અનુમાન મેળવવા માટે સરકાર છે મિત્રો એ યોજના બહાર પાડશે. એ અચીવમેન્ટ મેળવવા માટે સરકાર યોજના બહાર પાડશે. એ અચીવમેન્ટ મેળવવા માટે સરકાર છે નીતિ બહાર પાડશે, બરાબર છે. એના માટે અનુમાન છે એને મેળવવા માટે કોઈ સુધારા છે એ કરશે. ટેક્સના એક્ઝામ્પલ તરીકે ટેક્સનું માળખું છે એમાં સુધારો કરશે, બરાબર છે. એક્ઝામ્પલ તરીકે ટેક્સટાઇલ નીતિ છે માર્કેટમાં એ લાવશે. કપાસ માટે, કાપડ માટે યોજનાઓ છે, બરાબર. ધન ધાન્ય યોજના છે એ લાવ્યા, નવી સ્વનિધિ યોજના છે એ લાવ્યા. તો આ બધી યોજનાઓ થકી તમે શું મેળવ્યું? તો મિત્રો જુઓ, ગયા વર્ષનું બજેટ હોય ત્યારે સરકાર છે એને બજેટ એસ્ટિમેટ આપ્યું હોય. જેમ અત્યારે જો બજેટ એસ્ટિમેટ છે, હવે જ્યારે આવતા વર્ષનું 2026-27નું બજેટ આવશે ત્યારે મિત્રો આ 2025-26માં તમે જે કીધું હતું એવું થયું કે નહીં એના આંકડાઓ પણ દર્શાવવા પડે સરકારને. તો જો અહીંયા તમને આ જે આપ્યું છે ને, તો અહીંયા તમને હવે દેખાતું છે કે સરકાર અહીંયા 3 વર્ષની કુલ માહિતીઓ છે મિત્રો એ આપે છે આપણને. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે વાસ્તવિકતા 2023-24 શું અચીવમેન્ટ કર્યું એ, ત્યારબાદ મિત્રો જે બજેટ અનુમાન કર્યું હતું, જે રીતના અત્યારે અનુમાન કર્યું છે 2025-26માં, પછી એના ફાઇનલ આંકડા હવે મળ્યા જ્યારે વર્ષના અંતે. આ વર્ષની શરૂઆતની અંદર મિત્રો આ બજેટ, હવે જ્યારે પછી ફાઇનલ આંકડા છે મિત્રો એ વર્ષના અંતે આપણને ફાઇનલ આંકડા છે મળે છે, બરાબર છે. તો હવે આ રીતના બજેટ 3 વર્ષનું આપણને આપેલું હોય છે, 3 વર્ષના આંકડા હોય જેનાથી ખબર પડે કે ભારત દેશ છે મિત્રો એની પ્રગતિ છે, ભારત દેશની જે પ્રગતિ છે એ કઈ રીતના થઈ રહી છે. ઓકે, ચલો આટલું બધાને મગજમાં ફિટ બેસી ગયું. હવે આપણે આગળ વધીએ કે બજેટમાં માહિતી આપેલી શેની હોય છે. ઓકે, ચાલો, તો આ બધી વસ્તુ બધાને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. હવે ત્યારબાદ આપણે હવે બજેટની અંદર એક અઘરો શબ્દ, અને એ જે અઘરો શબ્દ છે દોસ્ત, તો યાદ રાખીએ કે અંદાજપત્રમાં હોય શું. આપણે કેમ આપણું ઘરનું એક અંદાજપત્ર બનાવીએ કે ભાઈ આ વર્ષે આપણે મકાન લેવું છે, આપણે 4 વ્હીલ લેવી છે, આપણે ફાકા ફોજદારી તો આપણે મગજમાં ઘણી બધી કરીએ, આપણે ઘણા બધા એવા સપનાઓ જોઈએ, પણ સાકાર થાય નહીં થાય. તો એક અંદાજ હોય કે આપણે આવક આ વર્ષે આટલી છે, આ વખતે આપણા ભાઈને નોકરી મળી જવાની છે, આ વખતે આપણા છોકરાને નોકરી મળી જવાની છે. તો એક કામ કરીએ કે આવતા વર્ષે આપણે લગ્ન થશે તો આટલો ખર્ચો કરવો પડશે, તો આ રીતના આપણે બેંક બેલેન્સ ભેગું કરવું પડશે, આટલી આપણી આવક છે, આટલી આપણી જાવક છે. તો દોસ્ત અંદાજપત્ર છે એની અંદર સેમ ટુ સેમ એક આવક દર્શાવેલી હોય અને એક ખર્ચ દર્શાવેલો હોય. તો બજેટમાં આપણને માહિતી આપી હોય. હવે દોસ્ત આવક હોય એના 2 પ્રકાર પડે અને જાવક હોય એના પણ 2 પ્રકાર પડે, એટલે કે ખર્ચના પણ 2 પ્રકાર પડે. એમાં એક છે મહેસૂલી આવક. હવે મહેસૂલી આવક એટલે કેવી? તો કે ભાઈ રેગ્યુલર આવક. યાદ રાખીશું, હું તમને બહુ ડિટેલ્સમાં નહીં લઈ જાઉં, કારણ કે આ ડિટેલ્સમાં જો તમારે ભણવું હોય, આ તમામ મુદ્દાઓ છે ને તમારે ડિટેલ્સમાં ભણવા હોય તો સરસ મજાનો અમારો એક કોર્સ ચાલી રહ્યો છે, બરાબર છે, અર્થશાસ્ત્રનો. તો એ કોર્સ છે એ માત્ર અત્યારે 100 રૂપિયામાં છે. કેટલા રૂપિયામાં છે? 100 રૂપિયામાં. આ સંપૂર્ણ જે PDF તમે જોઈ રહ્યા છો, આ બધું મેં લેક્ચરમાં ભણાવેલું છે, અને લેક્ચરમાં ભણાવેલું છે એ જ હું અહીંયા એપ્લાય કરીને અત્યારે તમને દેખાડવાનો છું. તો આવી સરસ મજાની નોટ્સ સાથે આખો જે કોર્સ છે એ મેં ડિઝાઇન કર્યો છે, અને માત્ર 100 રૂપિયાની અંદર આખો કોર્સ છે. એની લિંક છે એ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર. તમે જાશો અથવા તો કોમેન્ટ સેક્શનમાં જાશો તો ત્યાં તમે લિંક છે એ પણ મૂકી દીધી છે, અથવા તો તમે ખાલી એવું લખશો કે વેબકૂફ બાય જીકાદરા સર,
એપ્લિકેશનમાં લખશો એપ સ્ટોરમાં જઈને બાય જીકાદરા સર, બરાબર છે, તો એની અંદર તમને મારી એપ્લિકેશન મળી જશે અને તમે ત્યાંથી કોર્સ છે ખરીદી શકશો. ચલો આપણે આવી જઈએ પાછળ પોઈન્ટ ઉપર. તો હવે મહેસૂલી આવક એટલે શું થાય? તો મહેસૂલી આવક એટલે મિત્રો યાદ રાખીશું જે તમારી રેગ્યુલર ઇન્કમ હોય. કેવી હોય? રેગ્યુલર ઇન્કમ હોય. રેગ્યુલર ઇન્કમ એટલે કેવી? તો હવે સરકાર છે, બરાબર છે, એને ટેક્સ છે એ રેગ્યુલર આવે છે દોસ્ત, એને રેગ્યુલર આવે છે, બરાબર છે. યાદ રાખીશું કે સરકાર છે, હવે એક્ઝામ્પલ તરીકે ટેક્સમાં તમે જીએસટી ભરો છો, બરાબર છે, તમે ડ્યુટી અમુક ભરતા હશો, તો ટેક્સ આપણે રેગ્યુલર આપીએ છીએ તો એ સરકારની મહેસૂલી આવક છે. દર મહિને આપણે આપીશું, દર વર્ષે ટેક્સ આપીશું તો એ સરકારની રેગ્યુલર ઇન્કમ છે. બીજી, તમે ગાડી લઈને જાઓ છો, હેલ્મેટ નથી પહેર્યું, તમે ફી આપો છો તો એની રિસિપ્ટ આપો છો, એની રસીદ તમે લ્યો છો, તો એ ડાયરેક્ટ સરકારની તિજોરીમાં જાય છે દોસ્ત. તો યાદ રાખીશું કે એક ટેક્સ ઇન્કમ પણ હોય અને એક ઇન્કમ હોય જેને આપણે નોન ટેક્સ ઇન્કમ પણ કહીએ છીએ. તો આવી બધી રેગ્યુલર ઇન્કમ કે જે ટૂંકા સમયગાળાની છે, એક વર્ષમાં એક મહિને આપણને મળતી રહે છે, તો દોસ્ત એવી જે આવકો છે એને મહેસૂલી આવક કહેવાય, બરાબર છે. તો સામે સરકારને આવક છે તો એવા સરકારને સામે નિયમિત ખર્ચાઓ પણ છે, જેમ કે મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચમાં શું આવે? તમે બધા નોકરીએ લાગશો અને નોકરીએ લાગશો તો સરકાર તમને નિયમિત પગાર આપે છે મહિને, તો સરકારી તમને સાચવે છે. સરકાર તમારી કચેરીનું લાઇટ બિલ ભરે છે તો મેન્ટેનન્સ ખર્ચ છે સરકારને રાખવો પડે છે. રક્ષા ક્ષેત્રે ખર્ચ કરવો પડે છે, બરાબર, આરોગ્ય ક્ષેત્રે ખર્ચ કરવો પડે છે. સરકારના આ બધા રેગ્યુલર ખર્ચા છે. કેવા છે? રેગ્યુલર ખર્ચા. તો મિત્રો જે વસ્તુ રેગ્યુલર હોય ને, જે નિયમિતપણે આવતી હોય એને છે ને મહેસૂલી આવક કહેવાય. જેમ કે તમારા ઘરે આપણે જ્યારે આપણું ઘર છે તો એમાં આપણા પપ્પાનો દર મહિને 20,000 પગાર આવતો હોય એ આપણી મહેસૂલી આવક કહેવાય, જે દર મહિને આવવાની છે, બરાબર છે. પરંતુ હવે માનો કે ઘરે લગ્ન પ્રસંગ આવ્યો તો આપણે શું કરીએ દોસ્ત? હવે માનો કે ઘરે મારે મકાન બનાવવું છે તો આપણે શું કરીએ? તો આપણે લોન લઈએ, જે રેગ્યુલર ઇન્કમ નથી પણ આપણે ક્યાંકથી ઉઠાવીને લઈ આવીએ છીએ. કાં કોકની પાસેથી વ્યાજે લઈ આવીશું, કાં તો આપણે કોઈની પાસેથી લોન લઈ લઈશું, કોઈ બેંક પાસેથી, કોઈ પાસેથી ઉછીના લેશું. તો દોસ્ત જે એવી આવકો છે જે રેગ્યુલર નથી એવી આવકને દોસ્ત મૂડી આવક કહેવાય. શું કહેવાય? મૂડી આવક કહેવાય, બરાબર. અને એવો જ ખર્ચો જેમ કે એ મૂડી આવકમાંથી મેં લીધી તો એ મૂડી આવકમાંથી મેં ધંધો કર્યો જે મને એક સમયે આવક આપવાનો છે. એ મૂડી આવકમાંથી મેં ફ્લેટ લીધો તો એને હું ભાડે આપીશ તો એ મને આવક આપવાનો છે. તો દોસ્ત એવા ખર્ચા કે જે નિયમિત ખર્ચા નથી, તમારો ખાવા પીવાનો ખર્ચો, તમારું લાઇટ બિલ, એને નિયમિત ખર્ચા કહેવાય, તો એ મહેસૂલી ખર્ચમાં આવે. પરંતુ જે એક જ વાર કરવાના હોય અને મોટા તબક્કાના હોય એવા ખર્ચા હોય એને મૂડી ખર્ચ કહેવાય. તો મિત્રો આની અંદર તો મૂડી આવક છે એની અંદર તો કે લોન છે. શું કહેવાય? તો કે ભાઈ તમે લોન લીધી છે, બરાબર છે, તમે કોઈની પાસેથી ઉછીના પૈસા લ્યો, બરાબર, એને મૂડી આવક કહેવાય. મૂડી ખર્ચ એટલે લાંબા ગાળાના ખર્ચા, બરાબર, અને મોટા ખર્ચા એટલે કે મૂડી ખર્ચની અંદર તો કે ભાઈ તમે રોડ બનાવો, સરકાર રોડ બનાવે, સરકાર બિલ્ડિંગ બનાવે, એરપોર્ટ બનાવે, સરકાર એરપોર્ટ બનાવે, બરાબર છે. આપણા ઘરનું એક્ઝામ્પલ લઈએ તો આપણી ઘરે લગ્ન પ્રસંગ આવે, સગાઈનો પ્રસંગ આવે, બરાબર છે, આપણે ફ્લેટ લઈએ, આપણે 4 વ્હીલ લઈએ, તો આ બધા મૂડી ખર્ચની અંદર આવે. તો આવા જે ખર્ચા છે એને મૂડી ખર્ચ કહેવાય. સરકાર આપણને આનું એસ્ટિમેટ આપે છે કે ભાઈ અમારી આ વખતે મહેસૂલી આવક કેટલી છે, એટલે કે તમે આ વખતે એમ કહેતા હતા કે મેં જીએસટીનું માળખું સુધાર્યું તો તમારી આવક થઈ છે કે નહીં. તો દોસ્ત આ વખતની આપણી મહેસૂલી આવક કેટલી છે? આ વખતની આપણી મહેસૂલી આવક છે દોસ્ત એ કેટલી છે? ચલો, એટલે આપણને નડતું બંધ થઈ જાય, બરાબર છે. ચલો તો અહીંયા આપણે જોઈએ દોસ્ત કે આ વખતની આપણી મહેસૂલી આવક કેટલી છે. તો જો અહીંયા સરકારે આપણને આપ્યું છે, અહીંયા હું તમને દરેક આંકડા છે એને સરસ મજાના સમજાવે છે. અને સૌથી પહેલાં તો અહીંયા હિન્દી આપ્યું છે અને મોટાભાગે વિદ્યાર્થીને તકલીફ ક્યાં પડે ખબર છે કે સાહેબ અહીંયા છે ને એક તો મને તકલીફ ક્યાં પડે છે કે અહીંયા ઇંગ્લિશમાં આંકડા છે, હિન્દીમાં નામ છે, મને કશું ટપ્પા જ નથી પડતા. તો મિત્રો યાદ રાખીએ કે આની અંદર આપણે હું તમને ઇંગ્લિશ અને ગુજરાતી છે બંને તમને સમજાવી દઉં છું. તો જુઓ, પહેલાં તો મહેસૂલ છે ને એને ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ. શું કહેવાય? યાદ રાખીશું, મહેસૂલી. જે રેવન્યુ તલાટ એવું નામ સાંભળ્યું કે નહીં? બહુ હાઈ લેવલમાં નથી વિચારવાનું, હું કહું એટલું ખાલી વિચારો. મહેસૂલી એટલે મિત્રો એને કહેવાય રેવન્યુ. શું કહેવાય દોસ્ત? રેવન્યુ, બરાબર છે, યાદ રાખીશું. કેવું કહેવાય? રેવન્યુ. જો અહીંયા લખ્યું છે ને રેવન્યુ, બરાબર છે. તો આ રેવન્યુ એટલે આપણે યાદ રાખીશું, રેવન્યુ એટલે મહેસૂલી આવક. કેવી આવક છે દોસ્ત? મહેસૂલી આવક. એને કહેવાય રાજસ્વ આવક. શું કહેવાય? રાજસ્વ આવક. સમજાય છે બધાને? એને શું કહેવાય? રાજસ્વ આવક.
જેને આપણે રેવન્યુ રિસીટ કહીએ છીએ દોસ્ત, બરાબર. આ રિસીટ છે એટલે રિસીટ એટલે કે આવક, જે આપણે પ્રાપ્તિઓ. રિસીટ એટલે શું થાય? આપણને જે મહેસૂલી આવક જે પ્રાપ્ત થાય છે એ, બરાબર. તો યાદ રાખીએ કે સરકારને આ વખતે આવક, તો મેં કીધું ને કે આવક નોન ટેક્સવાળી પણ હોય, આવક ટેક્સવાળી પણ હોય અને આવક નોન ટેક્સવાળી પણ હોય. તો જો સરકારે અહીંયા આપણે બે આંકડા મિક્સ કરીને આપ્યા છે ને બે અલગ અલગ પણ આપ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ આવકની અંદર દોસ્ત, એ આવકની અંદર આપણને ટેક્સમાંથી થયેલી આવક કેટલી છે તમે જુઓ. અહીંયાથી આપણને ટેક્સમાંથી, જો આ રેવન્યુ છે યાદ રાખવાનું, તો જુઓ અહીંયા કર રાજસ્વ લખ્યું છે, તો અહીંયા લખ્યું છે ટેક્સ ઇન્કમ. કેવી લખી છે? ટેક્સ ઇન્કમ. અને નોન ટેક્સ ઇન્કમ, તો ટેક્સમાંથી ઇન્કમ આપણે આ વખતે કેટલી છે? તો કે 28,37,409, કે જે કેવી છે? ટેક્સવાળી ઇન્કમ. અને મિત્રો નોન ટેક્સ એટલે કે તમે ફી આપો છો, તમે દંડ ભરો છો, તો એ બધી આવક કેટલી છે? તો કે 5,83,000. તો મિત્રો આ જે આવકો છે એને તમે જો સરવાળો કરો, આ બેનો તમે સરવાળો કરો તો આપણા માટે કુલ મહેસૂલી આવક આ વર્ષની કેટલી છે? મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછે છે કે તમારી કુલ મહેસૂલી આવક કેટલી હતી. તો મિત્રો યાદ રાખીએ કે આપણી કુલ આ વખતની મહેસૂલી જે આવક છે, આ વખતની આપણી જે કુલ મહેસૂલી જે આવક છે દોસ્ત, એ આવક કેટલી છે? તો યાદ રાખીશું કે 34,20,409 એ આપણી શું છે? તો કે મહેસૂલી આવક છે. સેમ વસ્તુ દોસ્ત, આ આપણી મહેસૂલી આવક છે. તો દોસ્ત એવી રીતના આપણી મૂડી આવક પણ છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેપિટલ. શું કહેવાય? યાદ રાખીશું કે આપણે જે મૂડી છે, તો દોસ્ત મૂડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો યાદ રાખીશું કે મૂડીને ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ. શું કહેવાય? કેપિટલ ઇન્કમ, બરાબર છે. તો મિત્રો આ જે કેપિટલ ઇન્કમ છે, આ જે કેપિટલ ઇન્કમ છે, તો કેપિટલ ઇન્કમ જેને આપણે પૂંજી કહીએ છીએ, બરાબર. તો મિત્રો અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે કેપિટલ રિસિપ્ટ, બરાબર છે. તો મિત્રો આપણી કેપિટલ રિસિપ્ટ, તો કેપિટલ રિસિપ્ટમાં શું આવે? મેં હમણાં વાત કરી કે તમે ક્યાંયથી લોન લીધી હોય, તમે ક્યાંયથી ઉછીના લીધા હોય, બરાબર છે. તો મિત્રો એવી જો તમે રિકવરી લોન લીધી છે, બરાબર છે. તમે મિત્રો ક્યાંયથી આ અધર રિસિપ્ટની અંદર ઘણા બધા બીજા આવે કે ભાઈ આપણે કોઈ દાન આપ્યું હોય ને એ બધી વસ્તુઓ, અને આપણે બોરોવિંગ એટલે ઉછીના લીધા હોય, બરાબર, ઉધાર આપણે ક્યાંયથી ઉછીના લીધા હોય, આપણે લોન લીધી હોય, તો એના બધાને શું કહેવાય? તો કે મૂડી આવક. તો આપણી આ વખતની મૂડી આવક કેટલી છે તમે જુઓ. તો કે યાદ રાખીશું કે આ વખતની આપણી મૂડી આવક કેટલી છે? તો આ વખતની આપણી મૂડી આવક અહીંયા આપણે લખી લઈએ કે ભાઈ આ વખતની મારી મૂડી આવક છે તો કે 16,44,936 રૂપિયા. કેટલી છે? 936 રૂપિયા. સેમ વસ્તુ સામે આપણો મહેસૂલી ખર્ચ પણ આપ્યો છે. તો જુઓ આપણો, તો અહીંયા હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે હવે આપણી કુલ આવક કેટલી થઈ? કેટલી કુલ આવક? તો કુલ આવક એટલે મિત્રો આ બેનો આપણે સરવાળો કરવાનો. આ બેનો શું કરવાનો આપણે? તો કે સરવાળો કરવાનો, કે જેને આપણે કુલ આવક કહીએ છીએ, કે જે આપણા માટે હમણાં કામની છે. આને શું કહેવાય? તો કે કુલ આવક. તો કુલ આવક આપણને ક્યાંથી મળે દોસ્ત? તો કુલ આવક યાદ રાખીશું દોસ્ત કે આપણે આ બેનો સરવાળો કરીએ. એટલે જો અહીંયા લખ્યું છે કે 1 અને 4નો સરવાળો કરો. તો મિત્રો યાદ રાખીશું કે કુલ આવક આપણી કેટલી છે? તો આપણને પૂછે કે આ વર્ષની આપણી કુલ આવક કેટલી છે? તો દોસ્ત આપણે યાદ રાખીશું કે 50,65,345. તો દોસ્ત આપણી જેટલી આવક હશે, બરાબર છે, એમાંથી તો આપણે શું કરી શકવાના? ખર્ચો કરી શકવાના છે. તો દોસ્ત આ 50,65,345 કરોડ રૂપિયા છે. એ શું દર્શાવે છે? તો દોસ્ત એ આપણું બજેટ છે. શું છે દોસ્ત? આપણું બજેટ છે. આપણું બજેટ છે એ કેટલા કરોડનું છે? તો મિત્રો યાદ રાખીશું કે 50,65,345 કરોડ રૂપિયાનું આપણું બજેટ છે, કે જે આપણી કુલ આવક છે. જો જે તમને અહીંયા દેખાતું છે, સરકાર છે એણે અહીંયા લખેલું છે ક્યાંય ને ક્યાંય, બરાબર છે. આપણે જોઈએ કે સરકાર છે જો અહીંયા લખ્યું છે ને કે ભાઈ ટોટલ एक्सपेंडिचर बजट का कुल अनुमान 2025-26 में કેટલું છે? તો 50,65,345 करोड़ का अनुमान लगाए. શું છે? अनुमान. પણ આવું થાય એવું શક્ય છે નહીં, બરાબર છે. ચલો ત્યારબાદ આમાં થોડો આમ તેમ આગળ થતો રહે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ દોસ્ત. હવે આપણે એની અંદર આગળ જઈએ. તો હવે આ થઈ ગઈ કુલ આવકની વાત. એવી રીતના આપણે કુલ વ્યયની વાત કરીએ. ભાઈ મહેસૂલી ખર્ચ કેટલો છે અને મૂડી ખર્ચ કેટલો છે? તો જો મહેસૂલી ખર્ચ,
તો જોઈએ આપણે કે હવે એમાં ટોટલ એક્સપેન્ડિચર, બરાબર, ખર્ચ છે એને શું કહેવાય તો કે એક્સપેન્ડિચર, બરાબર, યાદ રાખીશું. ઓકે, તો હવે એમાં જોઈએ કે આપણને મિત્રો ખર્ચ કેટલો થયેલો છે. તો મહેસૂલી ખર્ચની આપણે વાત કરીએ તો મહેસૂલી ખર્ચ એટલે કેવો કે ભાઈ આપણને નોકરી આપી છે સરકારે તો આપણે પગાર આપવો પડશે. સરકારને આ બધા તિજોરીમાં બહુ ભાર પડે છે. પછી તો કે તમને પગાર આપે, તમને પેન્શન આપે, તો આ બધું એ શું છે તો કે સરકારને ખર્ચ થાય. તો જુઓ અહીંયા લખ્યું છે કે રાજસ્વ ખાતે પર, તો મિત્રો ઓન રેવન્યુ એકાઉન્ટ કેટલો ખર્ચ કરે છે સરકાર, તો મિત્રો યાદ રાખીશું. જો અહીંયા પાછા 3 વર્ષના, પણ આપણે તો આંકડો અત્યારે આ જ જોવાનો છે. તો 39,44,255 રૂપિયા છે મિત્રો, એ શું છે તો યાદ રાખીશું કે અત્યારે મહેસૂલી આવક કેટલી છે તો કે 39 લાખ કેટલી છે 44,255 છે દોસ્ત. એ શું છે તો કે મહેસૂલી ખર્ચ છે. દોસ્ત આપણો મૂડી ખર્ચ કેટલો છે, આપણો મૂડી ખર્ચ છે મિત્રો એ કેટલો છે તો જો અહીંયા આપણને આપ્યું છે કે આપણો મૂડી ખર્ચ છે, તો એની અંદર જો કે ભાઈ અહીંયા પૂંજી ખાતે પર આપણને આપ્યું છે કે ભાઈ જે આપણો શું છે તો કે મૂડી ખર્ચ છે કેટલો છે. તો આપણે મૂડી ખર્ચ જોઈએ તો મિત્રો જો અહીંયા આપણે ડાયરેક્ટલી મૂડી ખર્ચ આપ્યો છે તો આપણે બીજી કોઈ ડિસ્કશનમાં પડ્યા વગર અહીંયા જોઈએ કે આપણો મૂડી ખર્ચ કેટલો છે તો કે 11,21,090 રૂપિયા, બરાબર છે. તો મિત્રો આપણે અહીંયા મૂડી ખર્ચ છે એ લખી લઈએ કે આપણો મૂડી ખર્ચ છે દોસ્ત એ કેટલો છે, તો અહીંયા આપણે લખીએ કે 11,21,090 રૂપિયા, બરાબર છે. તો હવે મિત્રો આપણને પૂછે કે ટોટલ ખર્ચ કેટલો, જેને આપણે ટોટલ એક્સપેન્ડિચર કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ટોટલ કેટલો છે, જો ટોટલ કેટલો છે તો અહીંયા આપણને આપેલું છે કે ચલો આ બધું આપણે કાઢી નાખીએ કે જેનાથી આપણને સરળતા રહે, મજા આવે જોવાની, બરાબર છે. ચલો તો અહીંયા આપણે જો હવે આપણે ટોટલ ખર્ચ એટલે આ બેનો શું કરવાનો તો કે સરવાળો, કે જે આપણો શું છે દોસ્ત તો કે કુલ ખર્ચ છે. શું છે દોસ્ત આપણો કુલ ખર્ચ છે, અને આ કુલ ખર્ચ છે દોસ્ત એ કેટલો તો આ બેનો સરવાળો કરો ને એટલે દોસ્ત આપણને આ રકમ મળશે કેટલી તો કે 50,65,345. યાદ રાખીશું 50,65,345, બરાબર છે. કરોડ, આ શું છે તો કે કરોડ, બરાબર છે. હવે મિત્રો આપણી પાસે સરકાર અહીંયા એવું દર્શાવે છે, સરકાર અહીંયા શું કહે છે કે અમારી પાસે જેટલી આવક થાય, જો સરસ મજાનો કોન્સેપ્ટ છે દોસ્ત, સમજો. સરકાર એવું કહે છે કે અમારી પાસે જેટલી આવક થાય અમે એટલો જ સામે ખર્ચો કરી દેવાના છીએ. શું કરી દેવાના છીએ? ખર્ચો કરી દેવાના છીએ. એટલે બજેટ કેવું છે? સંતુલનવાળું બજેટ છે ભાઈ. જેટલો ખર્ચ છે એટલી જ સામે આવક છે. તો સરકારે અહીંયા બેને બરાબર કરી દીધા. દોસ્ત આવું કઈ રીતના પોસિબલ થાય? આવું સરકાર છે એ કોઈ ખાધવાળું બજેટ છે એ બહાર પાડે છે? આવું શા માટે પોસિબલ થાય છે? તો કે હવે માનો કે એક્ઝામ્પલ તરીકે હું તમને એવું સમજાવું કે માનો કે તમારું ઘર છે, બરાબર, એમાં 3 લાખનો ખર્ચો છે વર્ષનો. કેટલો ખર્ચો છે? 3 લાખનો. પણ માનો કે આ વર્ષની તમારી જે આવક છે એ આવક માનો કે 2.5 લાખ રૂપિયા છે. કેટલી છે? 2.5 લાખ. આવક કેટલી છે? 2.5 લાખ. કેટલી છે? 2.5 લાખ આવક છે. જરૂર કેટલાની છે? 3 લાખની. આવક કેટલાની છે? 2.5 લાખની. તો તમે બીજા 50,000 છે એની શું કરશો દોસ્ત તો કે લોન લેશો. શું કરશો? લોન લેશો. એટલે તમારી ઘરે કોઈ આવે, તમે નવી હગાઈ નવા લગ્ન કર્યા હોય ને ધામધૂમથી લગ્ન કરો તો સામેવાળાને તેમ જ થાય ને કે ઓહો આપણે તો પાર્ટીવાળું મળ્યું. એટલે આ પાર્ટીવાળું નથી મળ્યું, તો એણે તો લોન લીધી છે. શું કરી છે? લોન લીધી છે. તો એણે અમે 3 લાખ કરી નાખ્યા. પણ દોસ્ત હજી હપ્તા ભરવાના બાકી છે. હજી હપ્તા, એનો ખર્ચો આ વખતે લગ્નનો 3 લાખ રૂપિયા હતો, પણ એની આવક 2.5 લાખ હતી, તો એણે 50,000ની લોન લીધી. એમ સરકાર છે દોસ્ત, સરકાર છે એણે શું કર્યું છે તો કે સરકારની ખરેખર આવક આટલી બધી છે નહીં, પણ સરકારે એની અંદર શું કર્યું છે તો જો દોસ્ત, એણે સરકારે જે આ આવક લીધી છે ને, જે મૂડી કેપિટલ રિસિપ્ટ, એ ખરેખર તમે લોન લ્યો એ ખરેખર તમારી આવક ન ગણાય. હા, સામેવાળાને જે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય એને તો એમ જ થાય કે ઓહો આપણા મામા કે આપણા ફુવા કે આપણા જમાઈ, એટલે એ તો પાર્ટીવાળા નથી, મામાએ લોન લીધી છે. સમજાણું? આપણા પટેલે લોન લીધી છે. પાર્ટીવાળું કોઈ છે જ નહીં આ દુનિયામાં. તો દોસ્ત યાદ રાખો કે જો, તો મિત્રો યાદ રાખીએ કે અહીંયા લોન લીધેલી છે. શું કરેલું છે? લોન લીધેલી છે. અને એ લોનની કારણે આ બે ઇન્કમને તમે ભેગી કરો ને દોસ્ત, ત્યારે અહીંયા આપણને એટલા પૈસા મળે છે. તો આ રીતના.
તો મતલબ આ એક સમજવાનો ખાલી કોન્સેપ્ટ છે કે સરકાર એની ભરપાઈ કરે છે ક્યાંથી, તો કે સરકાર આ બેને સંતુલનમાં લાવવા માટે જ્યારે આપણી પાસે પૂરતી આવકો છે નહીં, આપણી પાસે ખરેખર આવક કેટલી છે તો કે ટેક્સવાળી ને નોન ટેક્સવાળી આવકો એ ખરેખર આપણી આવકો છે. બાકી બધી આવક તો આપણે મૂડી કેપિટલ મૂડી લોનું લઈને ક્યાંકથી રિકવરી કરીને એમ આપણે મેળવેલી છે. બરાબર છે. તો આપણે યાદ રાખીશું. આ તમારે આને ડિટેલ્સમાં સમજવું હોય તો મેં કીધું એમ કે જો તમે કોર્સ મારો લઈ લો જેની અંદર મેં આ બધું બેઝિક ફંડામેન્ટલ સમજાવેલું છે તો ઇઝીલી સમજાય. ઓકે, તો આ સમજાઈ ગયું. હવે મિત્રો બજેટ છે એની અંદર અમુક ફંડામેન્ટલ હોય. એ ફંડામેન્ટલ કેવા ફંડામેન્ટલ જો અહીંયા મેં લખેલા છે. જેમ કે એને કહેવાય અંદાજપત્રીય ખાધ. એક મુદ્દો છે જેને કહેવાય અંદાજપત્રીય ખાધ. તો અંદાજપત્રીય ખાધ એ શું દર્શાવે છે? અંદાજપત્રીય ખાધ એ શું દર્શાવે છે? તો હવે કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરો તો આપણી અંદાજપત્રીય ખાધ છે ને એ તો શૂન્ય છે. શું કામ? તો કે ભાઈ કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરો તો શૂન્ય આવે છે. તો આપણી કુલ કેટલી છે તો કે શૂન્ય છે. આપણી અંદાજપત્રીય ખાધ છે એ કેવી છે તો કે શૂન્ય છે. પરંતુ મિત્રો આપણને પૂછે કે તમારી મહેસૂલી ખાધ કેટલી છે? તો મહેસૂલી ખાધ એટલે શું થાય? મહેસૂલી ખાધ એટલે તો કે ભાઈ મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક છે એની બાદબાકી કરો એટલે આપણને શું મળે તો કે ભાઈ મહેસૂલી ખાધ મળે. તો મેં તમને કીધું એમ કે આપણી આવક એ હું તો કે ભાઈ ટેક્સની નોન ટેક્સની ફી છે, દંડ છે. આપણા પપ્પાની 10,000, આપણા ભાઈની 5,000, આપણા બેનની 5,000. તો એવી રીતના એક આપણા ઘરની આવક 20,000 હોય, પરંતુ હવે ઘરે લગ્ન પ્રસંગ આવ્યો તો ખાડો મોટો છે તો એને પૂરવા આપણે લોન લઈએ. તો એવી રીતના સરકાર છે એની પાસે નોન ટેક્સ ટેક્સની ઇન્કમો છે, પરંતુ હવે જે ખાડો પૂરવો છે તો એના માટે સરકાર એની ભરપાઈ ક્યાંથી કરે? મૂડીમાંથી. જો તમને દેખાડું અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા આવો તો આપણી મહેસૂલી આવક કેટલી છે આ બેની બાદબાકી કરો. બરાબર છે. આ બંનેની તમે બાદબાકી કરો. મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ છે એને બાદ કરો દોસ્ત. બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણો મહેસૂલી ખર્ચ મોટો છે ને 39 લાખ આપ્યો છે અને અહીંયા મિત્રો કેટલો આપ્યો છે તો કે 34 લાખ આપ્યો છે. તો અહીંયા આપણને થોડી ઘણી ખાધ મળે છે. બરાબર છે. જેને આપણે મહેસૂલી ખાધ કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? મહેસૂલી ખાધ. તો જો અહીંયા 15 નંબરમાં આપ્યું છે જેને આપણે રેવન્યુ ડેફિસિટ કહીએ છીએ. બરાબર છે. યાદ રાખીશું કે જે આપણી રાજસ્વ ખાધ છે, મહેસૂલ એટલે રાજસ્વ આવક જેને કહીએ છીએ, તો મિત્રો યાદ રાખીશું કે આ રાજસ્વ છે એ આપણી શું છે તો કે મહેસૂલી ખાધ છે. શું છે દોસ્ત? મહેસૂલી ખાધ છે. અને આ મહેસૂલી ખાધ છે એ ખરેખર ઘટવી જોઈએ. સરકાર બજેટમાં આ બધી વસ્તુ દર્શાવે છે કે આ આવકો છે એ ઘટવી જોઈએ, આ વધવી જોઈએ નહીં. આનો મતલબ શું કે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ છે એને વધારે તમે ભરતીઓ કરી દીધી. સરકાર જ્યારે ભરતીઓ અટકાવે છે એનું કારણ જ આ છે. ક્યાંક ને ક્યાંક તમે મહેસૂલી ખર્ચાઓ વધારી રહ્યા છો. ખરેખર કચેરીઓમાં જેટલા ખર્ચા થવા જોઈએ એટલા થવા ન જોઈએ. તમે ઓછા વ્યક્તિઓમાં વધારે કામનો આઉટપુટ લાવો. ઇન શોર્ટ અહીંયા મહેસૂલી ખર્ચ અત્યારે વધારે બતાવી રહ્યા છે દોસ્ત. તો મિત્રો અહીંયા જુઓ કે આપણી રાજસ્વ ઘાટ એ કેટલી છે? તો જો અહીંયા આપણે 10 - 1 કરવાનું કીધું છે, પણ એમાં આપણે ના પડો. તો અત્યારે હવે તમને હવે આ 4 આંકડા મળી ગયા આપણને આ 4 આંકડા મળ્યા એટલે આપણે આખું બજેટ છે ને એને વીખી નાખીશું. બરાબર. તો યાદ રાખીએ કે આપણી જો હવે જ્યારે 2023-24માં જ્યારે મહેસૂલી ખાધ છે એ કેટલી હતી તો કે જીડીપીના 2 આપણી જે કુલ આવક છે એના 2.6% હતી. પરંતુ હવે એ કેટલી અનુમાન કેટલી કરી હતી તો કે 2024-25માં અનુમાન કરી હતી કે અમે 1.8 લાવી દઈશું. 1.8 તો એ લાવ્યા કેટલા તો કે 1.9 લાવી શકા. હવે આપણે શું કીધું છે તો કે એ અમે 1.5 લાવી દઈશું. બરાબર. તો મહેસૂલી ખાધ છે એ આપણી કેટલી છે તો દોસ્ત યાદ રાખવાનું કે આપણી મહેસૂલી ખાધ છે એ બજેટના જીડીપીના 1.5% જેટલી છે. યાદ રાખીશું કે કેટલી છે તો આપણે પરીક્ષામાં આ આંકડો પૂછી શકીએ. પરીક્ષામાં આ આંકડો છે એ કામનો છે. પરીક્ષામાં આ મોસ્ટ IMP છે. ઘણી વખત આવા આંકડાઓ પૂછી નાખ્યા છે. તો મિત્રો કારણ કે આ ભણવાની છે ને થિયરી છે આપણી, તો યાદ રાખીશું કે આપણી મહેસૂલી ખાધ છે દોસ્ત એ કેટલી છે તો કે 5,23,846. કેટલી છે? 5 લાખ જે જીડીપીના કમ્પેરમાં હોય 5,23,846. ઓકે, સમજાઈ ગયું બધાને? ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણને પૂછે કે આ મહેસૂલી ખાધની આપણે વાત કરી. આપણે શેની વાત કરી? મહેસૂલી ખાધ. હવે મહેસૂલી ખાધ આપણી કેટલી આવી? મહેસૂલી ખાધ આપણી કેટલી આવી તો કે ભાઈ મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરીએ તો આપણને કેટલી મળે છે તો કે ભાઈ બાદ શું કરવાનું તો એ તો ખ્યાલ આવ્યો ને બધાને. તો હવે આપણને શું મળ્યું તો કે ભાઈ 5,23,846. આ આપણી શું મળી? મહેસૂલી ખાધ. તો મિત્રો હવે આ શું થયું તો કે આપણી આવક 2.5 લાખ છે,
ઘરે લગ્ન પ્રસંગ આવ્યો છે, 3 લાખની જરૂર છે, 50 હજારની લોન લેશું. તો મિત્રો હવે જે આ ખાધ આવી, આ ખાધને બુરવા માટે આપણે શું કરશું તો કે લોન લેશું. બરાબર છે. ત્યારબાદ અહીંયા મિત્રો આપ્યું છે પ્રભાવી મહેસૂલી ખાધ. આ પ્રભાવી મહેસૂલી ખાધ જેને અસરકારક મહેસૂલી ખાધ કહેવાય. તો હવે કેવું છે કે માનો કે સરકારને આવક છે, તો હવે તમે લગ્ન કરો તમારી ઘરે તો એ ખર્ચો કહેવાય. યાદ રાખો, પ્રભાવી મહેસૂલી ખાધ એટલે શું? તમે લગ્ન કરો તો એનું કોઈ આઉટપુટ ખરા નહીં, એ તો બધા ખાઈને જતા રહેવાના છે, તો તમારા પૈસાનો બગાડ થયો. તો એ મિત્રો ખરેખર આપણા માટે કંઈ કામનું છે નહીં. પરંતુ માનો કે તમે દુકાન લીધી, શું કર્યું? તમે દુકાન કરી, તમે લોન લઈ અને ધંધો કર્યો, તો એ શું છે? તો એ આપણા માટે સારી વાત છે. એ ખરેખર આપણો ખર્ચો ન કહેવાય. ખરેખર આપણે આને ખર્ચામાં ગણીશું નહીં, કારણ કે સરકાર છે એને તો હંમેશા પોઝિટિવલી જ બધું બતાવવાનું કે નહીં. તો સરકાર શું કહે છે કે અમારી જે મહેસૂલી ખાધ છે એ મહેસૂલી ખાધની અંદર આપણે મહેસૂલી ખર્ચ લીધો હોય ને, આપણે શું કર્યો હોય? આપણે મહેસૂલી ખર્ચ લીધો હોય, આપણે મહેસૂલી ખર્ચ, તો આ ખર્ચની અંદર તમે સરકાર છે એને પણ આપણે જો અહીંયા લખવું હશે, સોરી અહીંયા નહીં, હવે હું તમને અહીંયા લઈ જાઉં. જો આ બજેટ છે ને એમાં તમને સરસ મજાનું બધું સમજાઈ જશે. તમને સમજાવું કે ભાઈ આ શું છે. અહીંયા આપેલું છે ફિસ્કલ ડેફિસિટ, આપણે એની અંદર કાંઈ જવાનું નથી. રેસિપ્ટ આપેલું છે અને સરકાર જે ખર્ચ કરવાના છે એમાં જોઈએ. અહીંયા સરકાર ખર્ચ કરવાની છે. તો સરકાર શું કહે છે કે મેં અહીંયા ખર્ચ કર્યો, તો મેં ખર્ચ કર્યો એટલે હું કહે જાહો જલાલી માટે ખર્ચ કર્યો છે. હા, કંઈ વાંધો નહીં, ક્યારેક નાના મોટા કાર્યક્રમો કરી દીધી તો અમારો હક છે, એમ કરી નાખીએ. પણ અમે એટલો બધો ખર્ચો એટલે અમે રાજ્ય સરકાર છે ને રસ્તાઓ બનાવવા માટે અને અમે એને કૃષિમાં ક્યાંક ને ક્યાંક સબસિડીઓ આપીએ છીએ. તો એ ખરેખર ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સારી વાત છે. એટલે ઇન શોર્ટ તમે દુકાન બનાવો છો તો એ તમને આવક આપવાની, તમે લગ્ન કરો છો તો એ ખર્ચો થઈ ગયો. તો મિત્રો એના માટે પ્રભાવી મહેસૂલી ખાધ કે ખરેખર એટલી બધી ખાધ નથી. તો મિત્રો તમે જુઓ કે સરકાર છે એ પૈસા આપે છે કોને? તો કે રાજ્ય છે એને પૈસા આપે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ યોજનાઓની અંદર પૈસા છે એનો વ્યય કરે છે, બરાબર છે. ત્યારબાદ અનુદાન આપે છે, રાજ્યો છે એને ગ્રાન્ટ આપે છે, લોન આપે છે, અનુદાન આપે છે. તો એના માટે સરકાર છે દોસ્ત એ શું કરે છે? તો જો કે સહાયતા હેતુ માટે છે એના માટે પણ એ ખર્ચો કરતા હોય છે. તો અહીંયા સરકાર શું કહે છે કે અમે એ સારા કામમાં વાપરીએ છીએ, તો એ ખરેખર આપણો ખર્ચો નથી. તો મિત્રો એના કારણે જે મહેસૂલી આવક છે, જે મહેસૂલી આવક છે, બરાબર, એની સામે જે મહેસૂલી ખર્ચ આપણે જે ખાધ મળી, તો એ ખાધમાંથી આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રાજ્યોને સંપત્તિનું સર્જન કરવા માટે આપણે જે પૈસા આપ્યા છે, જેમ કે રોડ બનશે તો વાહન વ્યવહાર વધશે, ધંધા રોજગાર વધશે, તો એવા ખર્ચા છે એને ખર્ચ ન કહેવાય. ખર્ચ કોને કહેવાય? કે જે એકવાર કરી નાખ્યો પછી પાછો જ ના આવવાનો હોય. પણ આમાં તો મને પાછો ધંધો મળ્યો તો મને રિકવરી મળવાની છે ને. તો જો મહેસૂલી ખાધમાંથી રાજ્યોને સંપત્તિઓના સર્જન માટે આપવામાં આવેલું અનુદાન, એને જો આપણે બાદ કરીએ, બરાબર છે, તો મિત્રો યાદ રાખીશું આપણને મળે પ્રભાવી મહેસૂલી ખાધ. તો આપણે પરીક્ષામાં આવા આંકડો પૂછી નાખે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણને અહીંયા આપેલું છે પ્રભાવી મહેસૂલી ખાધ. શું આપેલું છે? પ્રભાવી મહેસૂલી ખાધ, જેને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કહેવાય, બરાબર છે. તો યાદ રાખીશું કે જો અહીંયા પૂંજી ખાતે સહાયક અનુદાન, તો એ અનુદાન છે એને બાદ કરવાનું. કેમાંથી બાદ કરવાનું? તો કે જે આપણી કુલ ખાધ આવી હતી રાજસ્વ ઘાટા, બરાબર છે, એને એમાંથી આપણે બાદ કરવાનું, બરાબર. તો એ બાદ કરો તો આપણે કેટલું મળે છે? એને બાદ કરો તો કેટલું મળે? તો જુઓ આપણું કુલ આ કેટલી છે? તો કે 4,27,192, બરાબર છે. તો શેમાંથી? તો આપણી મહેસૂલી ખાધ કેટલી આવી હતી? આપણી મહેસૂલી ખાધ આવી હતી 5,23,846. એમાંથી બાદ શું કરવાનું? તો કે જે અહીંયા આપણે જે સહાય કરીએ છીએ રાજ્યોને 12 નંબર, બરાબર છે, કેટલું બાદ કરવાનું? તો કે 4,27,192. તો મિત્રો અહીંયા આપણને શું મળે? તો મિત્રો અહીંયા આપણને મળશે પ્રભાવી રાજસ્વ ઘાટા, એટલે કે 96,654, જે કેટલું છે? 0.3. કેટલું છે? 0.3. તો મિત્રો યાદ રાખીશું કે સરકારે 2022-23માં શું કીધું હતું? 23-24માં તો કે 1.6 છે. અમે એને લાવી દઈશું 0.6, તો લાવી શકા તો એ કર્યું, વધી ગયું છે. અને હવે એમ કહે છે કે અમે 0.3 લાવી દઈશું. ટાર્ગેટ છે. શું છે? ટાર્ગેટ છે. પણ મિત્રો આ બધાની વચ્ચે સૌથી અગત્યનો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો કયો છે? તો દોસ્ત યાદ રાખીશું કે તમારી મહેસૂલી ખાધ વધારે, એનો મતલબ એવો થાય, યાદ રાખીશું
તમારી મહેસૂલી ખાધ વધારે, એનો મતલબ એવો થાય કે સરકાર છે એ તંત્ર ચલાવી શકતી નથી. સરકાર તંત્ર ચલાવવામાં ક્યાંક ને ક્યાંક ફેલ છે. પરંતુ મિત્રો, કોઈ બીજા દેશને આપણામાં આવવું છે, બરોબર છે, કોઈ બીજો દેશ છે એને આપણામાં રોકાણ કરવા આવવું છે. હવે માનો કે એક્ઝામ્પલ તરીકે સમજાવો કે તમારા ઘરે કોઈ દીકરો છે ને સગાઈ કરવાની છે, તો દીકરીવાળા શું જોશે કે એને કેવડું મકાન છે, છોકરો શું ધંધો કરે છે, બધું જોશે ને. હવે તમે એને મકાન હોય 1 કરોડનું, છોકરાવાળાને મકાન હોય 1 કરોડનું. કેટલાનું મકાન હોય? 1 કરોડનું. પણ બધું લોન ઉપર હોય તો સંબંધ ન કરાય, આખી જિંદગી લોન ભરવામાં જાય. સમજાય છે? 1 કરોડનું મકાન લોન ઉપર. એમ કોઈ દેશ છે, કોઈ કંપની છે એને ભારતમાં રોકાણ કરવું છે, તે જોવે હું કે એ દેશ પાસે આવક છે, પણ એ આવક પોતાના દમ ઉપર કમાયેલી કે લોન લઈ લઈને કમાયેલી? વર્લ્ડ બેંક પાસેથી, IMF પાસેથી એ લોનું લઈ લઈને કમાયેલો છે કે પછી ખુદના દમ ઉપર કમાયેલો છે? તો દોસ્ત, રાજકોષીય ખાધ એ ભારત દેશને વિશ્વ લેવલે કોઈ ક્રેડિટ રેટિંગ એજન્સી છે એ શું જોવે કે દેશની રાજકોષીય ખાધ કેટલી છે, કે દેશે બીજા દેશો પાસેથી લોન કેટલી લીધેલી છે. હવે તમારો સંબંધ કરવાનો થાય ને એમ કહે તો કે ભાઈ એને તો ફલાણા બેંકમાંથી એને તો 5 લાખની લોન ન્યા છે, બધી બીજી 3 બેંકમાંથી 10 લાખની લોનું છે, એને તો બીજા ઓલા આખા ગામ પાસેથી ઉછીના લીધા, તો તમારી વેલ્યુ ડાઉન થાય. એમ ભારત દેશ છે એની પાસે આવક હોવી જોઈએ, પણ એ આવક કેવી હોવી જોઈએ? પોતાના દમ ઉપર કમાયેલી. તો મિત્રો, રાજકોષીય ખાધ એટલે શું? તો કે જે અંદાજપત્રીય ખાધ છે. એટલે કે ભાઈ તમારો જે આપણે ખાધમાં શું લીધું હતું? તો કે આપણે ખાધમાં આપણી મૂડી આવક હોય ને, તમે જુઓ આપણે શું કર્યું તો કે જે આપણી મૂડી આવક હોય તો એ મૂડી આવકમાં શું છે તો કે આપણે બીજા પાસેથી જે લોન લીધી હતી એને આપણે આપણી આવક ગણી છે. ખરેખર એ આપણી આવક છે નહીં. બરાબર છે? આ તમારે ડિટેલ્સમાં સમજવું હોય તો દોસ્ત સારંગ બેચ લઈ લેજો, તમને ખૂબ સરસ મજાનું સમજાઈ જશે. તો અહીંયા મિત્રો યાદ રાખીશું કે અહીંયા આપણે કેપિટલ રિસિપ્ટ કે જે ખરેખર આપણી આવકમાં છે જ નહીં, આપણે લોન લીધેલી છે દોસ્ત, અને લોન છે એ આપણી આવક ન કહેવાય, લોન છે આપણી આવક કહેવાય નહીં. તો મિત્રો યાદ રાખીશું કે અંદાજપત્રીય ખાધ હોય એમાંથી તમે બજારમાંથી મેળવેલી દેવાની રકમ છે એને તમે બાદ કરો, બરાબર? તો આપણી અંદાજપત્રીય ખાધ છે એ તો શૂન્ય છે. શું છે? શૂન્ય છે. બરાબર છે? જો અહીંયા તમામ ફોર્મ્યુલા આપ્યા છે, એ તમામ ફોર્મ્યુલા તમે આમાં લગાડો એટલે મિત્રો આંકડો એક જ મળે, અને અહીંયા છે રાજકોષીય ખાધ. બરાબર છે? ત્યાં ગમે તે ફોર્મ્યુલા આપ્યો હોય, બરાબર, પણ અહીંયા આપેલા સૂત્ર આપણે જે ભણ્યા છીએ એ એપ્લાય કરીએ. એને ભલે જે આપ્યું હોય તો આપણે રાજકોષીય ખાધ છે કેટલી મળવી જોઈએ? તો મિત્રો યાદ રાખીએ કે અહીંયા બજારમાંથી આપણે કેટલું ઉધાર લીધેલું છે જેને આપણે લોન છે, બરાબર? આપણે પહેલાં બધું ક્લિયર કરી નાખીએ એટલે આપણે ઇઝીલી સમજાઈ જશે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે અહીંયા આપણે કુલ ઉધાર કેટલું લીધેલું છે, બરાબર? આપણે ઉધાર કેટલું લીધેલું છે તો એ ઉધાર આપણે કેમાંથી બાદ કરવાનું છે? તો કે આપણે આવકમાંથી બાદ કરી દેવાનું છે, બરાબર? કે જે આવકમાં આપણે એને ગણેલું છે. તો મિત્રો યાદ રાખીએ કે અહીંયા સૂત્ર આપેલું છે કે અંદાજપત્રીય ખાધ. તો અંદાજપત્રીય ખાધ આપણી કેટલી છે? તો અંદાજપત્રીય ખાધ આપણી શૂન્ય છે. તો કેટલી છે? શૂન્ય છે. એ મેં આગળ સમજાવ્યું. તમે પહેલી વાર લેક્ચર જોતા હશો તો થોડુંક અઘરું લાગશે, પણ દોસ્ત અઘરું જરાય નથી. જે લોકોએ મારો ઇકોનોમીનો લેક્ચર જોયો છે, જે બેચમાં જોડાયેલા છે, એ તમામ લોકોએ કોમેન્ટ આપવાની છે મને કે તમને કેટલું સહેલું લાગ્યું. તો આપણે અંદાજપત્રીય ખાધ તો કેટલી છે? તો કે શૂન્ય છે. આ સૂત્ર આપણે એપ્લાય કરીએ તો કેટલી છે? તો કે શૂન્ય છે. પ્લસ બજારમાંથી મેળવેલી દેવાની રકમ કેટલી છે? તો મિત્રો બજારમાંથી મેળવેલી દેવાની રકમ કેટલી છે? તો કે 15,68,936. કેટલી છે? 15,68,936. તો જવાબમાં શું આવ્યું દોસ્ત? તો જવાબમાં આવે 15,68,000, કારણ કે 0 છે પ્લસ. તો જો અહીંયા રાજકોષીય ખાધ કેટલી આપેલી છે? 15,68,936. તમે આ ફોર્મ્યુલા મુજબ જાઓ તોય મને વાંધો નથી. જો અહીંયા આપેલું છે આપણો કુલ ખર્ચ કેટલો છે, તો કુલ ખર્ચ આપણો દોસ્ત કેટલો છે? તો કુલ ખર્ચ આપણે લખીએ કે કુલ ખર્ચ મારો કેટલો છે? તો અહીંયા આપણે જે લખ્યું હતું એમાં જઈએ. કુલ ખર્ચ કેટલો છે? તો કે 50,65,345 છે. બરાબર છે? જો સેમ ટુ સેમ આપણે સૂત્ર મુજબ જઈએ કે 50,65,345. બરાબર છે? ચલો પછી આપણે સૂત્રમાં જે આપ્યું છે એ જ મુજબ આપણે કરવાનું છે. પછી હું કીધું છે માઇનસ કુલ આવક. શું કીધી છે? માઇનસ કુલ આવક કીધી, પરંતુ બજારમાંથી મેળવેલા દેવા સિવાયની આવક. તો જો મારે કુલ આવક કરવી છે, પણ કેવી? તો કે બજારમાંથી મેળવેલા દેવા સિવાયની આવકો છે એ જોવાની છે. તો બજારમાંથી દેવા સિવાયની આવકો, ઇન શોર્ટ આપણે કરવાનું શું? તો કે 34,00,00,000
20,409 એ એક પ્લસ કરવાના. શું કરવાનું? કુલ આવક મારે મેળવવી છે, કુલ આવક. તો એ કુલ આવક એટલે મારે બજારમાંથી મેળવવા દેવાય છે. તો આ મારે નથી લેવાનું, આ મારે લેવાનું છે નહીં. તો આ સિવાયની આવકો લેવાની છે. તો એની અંદર કઈ કઈ આવક આવશે? તો કે સૌથી પહેલાં તો ટોટલ આવકમાં આ આવી જશે. તો કે 34,20,409 પ્લસ મારે શું કરવાનું છે? તો કે મારે એની અંદર આ બે તો આમાં પ્લસ જ છે. ત્યારબાદ હવે મારે શું કરવાનું? તો કે ઋણ કી વસૂલી, બરાબર, અને અન્ય પ્રાપ્તિયા. તો મિત્રો યાદ રાખીએ કે 29,000 અને પ્લસ આવશે 47,000, બરાબર છે. આનો સરવાળો છે, આનો સરવાળો છે દોસ્ત. એ કેમાંથી બાદ કરવાનો? તો કે કુલ ખર્ચમાંથી બાદ કરવાનો. એટલે તમને શું મળી જાય? તો કે ટોટલ ખાધ મળી જાય, બરાબર છે. તો આટલી વસ્તુઓ છે દોસ્ત. એ પછી મહેસૂલી ખાધ છે, એમાં મૂડી ખર્ચમાં ઇન શોર્ટ આમાં તમામ વસ્તુમાં બહુ પડવાની કે જરૂર છે નહીં. આ ખાલી એક સૂત્રને યાદ રાખો તો એ તમને અહીંયા આવક છે એ મળી જાય. તો મિત્રો આ રીતના આપણી રાજકોષીય ખાધ છે, જે રાજકોષીય ખાધ બજેટ માટે બહુ કામની છે. અને એ રાજકોષીય ખાધ માટે તો કેટલા એક્ટ બનાવવામાં આવ્યા. જો રાજકોષીય ખાધ પૂર્તિ કે ક્યાં ક્યાંથી કરશે, લોન લેવી પડે, ઋણ લેવું પડે, બરાબર છે, આ બધી વસ્તુઓ કરવી પડે. આ બધું મેં લેક્ચરમાં સમજાવેલું છે. તો એના માટે સરકારે એક્ટ પણ બહાર પાડેલો છે 2003માં કે ભાઈ તમારે મહેસૂલી ખાધ છે એ કેટલી કરવી. તમે જુઓ 2025-26માં સરકારે છે એ ઘટાડીને 60% જેટલી કરવાની વાત છે એ કરેલી, બરાબર. આવી ઘણી બધી મહેસૂલી ખાધ છે એની મતલબમાં ટોટલી ડિસ્કશન આપણે કરેલી છે લેક્ચરમાં. પરંતુ જે વિદ્યાર્થીઓ છે એ નવા છે એને કદાચ ના સમજાય. તો મિત્રો યાદ રાખીશું કે આની અંદર રાજકોષીય ખાધ અહીંયા આપણા માટે બહુ કામની વસ્તુ છે. સરકારની જેટલી રાજકોષીય ખાધ ઓછી એટલી સરકાર પ્રગતિમાં છે એવું કહી શકાય. તો આપણી 2023-24માં 5.6 હતી, જે આપણે 4.9 કરવાનો ઈરાદો હતો, પરંતુ આપણે કરી શક્યા 4.8, બરાબર છે. અને મિત્રો ત્યારબાદ હવે આપણે 4.4નો ટાર્ગેટ છે કે જે મસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછે કે રાજકોષીય ખાધ કેટલી થાય, બરાબર છે. તો મિત્રો 4.4% છે. અને આંકડો આપણને પૂછે તો પણ યાદ રાખવાનો છે કે આપણે જેટલું બાહ્ય દેણું લીધું છે એ જ આપણું શું છે? તો કે આપણી ખાધ છે, બરાબર છે. અને એની નીચે આપેલું છે પ્રાથમિક ખાધ. શું આપેલું છે દોસ્ત? પ્રાથમિક ખાધ. આ પ્રાથમિક ખાધ એટલે શું? હવે નરેન્દ્ર મોદી સરકાર આવીને એમ કહે કે ભાઈ માનો કે કોંગ્રેસ સરકાર એવું કહે કે નરેન્દ્ર મોદી સરકાર છે કેટલા વર્ષોથી આવી પણ એ તો કાંઈ ઉકાળ્યું જ નથી, એ તો કાંઈ કરતી જ નથી. તો મોદી સાહેબ શું કહે? મોદી સાહેબ શું કહે કે હું આવ્યો એ પહેલાં મારી ભાજપ સરકાર આવી એ પહેલાં તમે કેટલા કાંડ કરેલા, તમે કેટલી લોનો લીધેલી. ઇન શોર્ટ મોટો ભાઈ છે એના હાથમાં વહીવટ હોય અને નાનો ભાઈ છે એના લગ્ન થાય, બરાબર છે. અને એ ઘર મતલબમાં એ બધાનું ઘર હાલતું થાય એટલે બધાય કમાવા લાગે. એટલે નાનો ભાઈ મોટા ભાઈને શું કહે કે મોટો ભાઈ છે એ નાના ભાઈને વારે વારે એમ કહે કે ભાઈ તું આ જો મેં અત્યાર સુધી ઘર અકાવ્યું, તે તું જે હમણાં કમાણી કરતો છો તે કાંઈ ઉકાળ્યું નહીં ને આમ છે ને તેમ છે. એટલે નાનો ભાઈ શું કહે ભાઈ હું ભલે ને કામે ચડ્યો પણ તે કેટલા વર્ષથી લોનું લઈ લઈને આ બાપનું દેણું કર્યું હતું, તો એનું મારે શું કરવાનું? એક્ઝામ્પલ સમજાવજો ખાલી. નાનો ભાઈ છે મોટા ભાઈને શું કહે કે હું કમાણો, હું નોકરીએ લાગ્યો, સંઘર્ષ કર્યો, પરંતુ તે તારા લગ્ન કર્યા, બાપાએ લગ્ન કર્યા, તે દેણું કેવડું કર્યું, તો એ મારે ભરવાનું કે નહીં? એમ ભાજપ સરકાર આવી તો કોંગ્રેસ સરકારે દેણું કર્યું છે, એક્ઝામ્પલ સમજાવજો એટલે આમાં કોઈ ઊંધું નહીં લેતા. તો કોંગ્રેસ સરકારે દેણું કર્યું હશે કે નહીં? તો મિત્રો યાદ રાખીશું કે એ દેણું કે જે સરકાર છે દોસ્ત, જે સરકાર છે એમણે પહેલાં લીધેલું હોય, જે પહેલાં એનું વ્યાજ આપણે ભરતા હોઈએ. તો આપણો નાનો ભાઈ શું કે હવે આ તો નોકરી લાગી એટલે હું અતન વ્યાજ ભરાવું છું હવે. તો મિત્રો યાદ રાખીશું કે એના માટે સરકાર છે એણે જો રાજકોષીય ખાધ છે એમાંથી ભૂતકાળની લીધેલી લોનો પર વ્યાજની ચૂકવણી, બરાબર છે. તો મિત્રો અહીંયા છે ને વ્યાજ ભુગતાન, બરાબર છે. તો વ્યાજની ચૂકવણી છે મિત્રો, એને બાદ કરો એટલે આપણે કેવી ભૂતકાળમાં, કારણ કે વ્યાજ તો ભૂતકાળનું જ હોય કે નહીં. તો મિત્રો યાદ રાખીશું કે અહીંયા એને કહેવાય છે પ્રાથમિક ખાધ. જે સરકારની પોઝિટિવ કે હાલની સરકાર શું કરે છે, પાછળની સરકારે તો કર્યું જ હશે પણ હાલની સરકાર શું કરે છે દોસ્ત, તો એને શું કહેવાય દોસ્ત? તો એને શું કહેવાય? તો યાદ રાખીશું કે પ્રાથમિક ખાધ. તો આપણને પૂછે કે પ્રાથમિક ખાધ કેટલી છે, તો મિત્રો યાદ રાખીશું 0.8% છે, બરાબર છે. તો આટલી વસ્તુઓ છે જે શું દર્શાવે તો કે વર્તમાન સરકારની કામગીરીની સ્થિતિ અને કાર્યરીતિ છે એ દર્શાવે છે. ઓકે, તો મિત્રો આ એક બજેટનો ઓવરવ્યૂ થઈ ગયો કે જેમાં તમારે બેઝિક આટલા ફંડામેન્ટલ છે સમજવા પડે. ઇન શોર્ટ તમને બીજું કશું ખબર ના હોય, ખાલી આટલી વસ્તુ ખબર હોય ને કે કુલ આવક કેટલી છે, કુલ મૂડી કેટલી છે, કુલ ખર્ચ કેટલો છે, તો તમે બધા સૂત્રો છે તમને આવડતા હોય અને સૂત્રના આધારે તમે બજેટ છે એનો અભ્યાસ કરી શકો.
પછી આની અંદર ડિટેલ્સમાં છે કે હવે તમે જોઈ શકો કે ભાઈ સરકાર છે તો એને કઈ કઈ જગ્યાએ હવે માનો કે સરકારને કેટલી ખાધ છે, બરાબર છે. ત્યારબાદ સરકાર છે એ બજેટનું વિતરણ કરે છે. તો જુઓ, સરકાર એમ કહે કે અમારે મહેસૂલી ખર્ચ થાય છે, અમારે મૂડી ખર્ચ થાય છે, તો ક્યાં થશે? જો અહીંયા સરકારે આવક આપી છે તો જુઓ જીએસટીમાંથી કેટલી આવક છે, તો અહીંયા આપણે બધું એ આપે છે કે આ વખતે જીએસટીમાંથી કેટલી આવક થયેલી છે, તો એનો આંકડો અહીંયા આપેલો છે. ગ્રોસ રેવન્યુ જે છે એ અહીંયા આપણે કેટલી આવક મળેલી છે, નોન ટેક્સ આવકો છે એ આપણા માટે કેટલી છે, જો નોન ટેક્સ રેવન્યુ છે એ આપણને કેટલી મળેલી છે, તમામ વસ્તુ કેપિટલની અંદર તમે જુઓ, બરાબર. ત્યારબાદ અહીંયા ખાસ અગત્યનું હવે હું તમને કહું કે સરકાર છે એમાં પરીક્ષામાં આપણે પ્રશ્ન ક્યાંથી પૂછે. હવે સરકાર શું કહે છે કે ભાઈ અમે જે ખર્ચા કરીએ, જે અમે ખર્ચ કરીએ છીએ કેપિટલ ખર્ચ, તો એ ખર્ચ અમે કરીએ તો આપણને પરીક્ષામાં એવું પૂછે કે કયા ક્ષેત્રમાં સૌથી વધારે ખર્ચ કરવામાં આવ્યો. તો મિત્રો યાદ રાખીએ કે અહીંયા જો પેન્શન છે, બરાબર છે, પછી અહીંયા રક્ષા ક્ષેત્રનો ખર્ચ છે. તો રક્ષા ક્ષેત્રનો ખર્ચ છે દોસ્ત એ સૌથી વધારે છે, કે રક્ષા ક્ષેત્રને બજેટ સૌથી વધુ ફાળવ્યું એવું આપણે કહીએ, બરાબર છે. કે આપણે કહીએ ને કે બજેટ કોને આવતું, પછી આપણે શિક્ષા, તો શિક્ષા ક્ષેત્રે કેટલું બજેટ ફાળવ્યું, તો અહીંયા આપણે લખેલું છે. તો આ બધા હવે તમને ઓવરવ્યૂ ખબર પડશે કે યસ સરકારે હવે આ ખર્ચા કર્યા છે. ત્યારબાદ તમે જુઓ કે સરકાર છે એને કઈ કઈ યોજનાઓ, તમને એમ થાય ને કે સાહેબ યોજનાઓ મારે કઈ પાકી કરવી, તો દોસ્ત આ બધી યોજનાઓ છે કે જે સરકાર એના ઉપર કામ કરતી હોય અને સરકાર છે એને પરીક્ષામાં પૂછવી હોય, તો આ બધી યોજનાઓ છે. તો એમાં સરકારે જો કીધું છે કે અમે પહેલાં અમે આટલા ફાળવ્યા હતા, હવે એની અંદર અમે આટલા પૈસા ફાળવીશું, તો બધી તમે જો આયુષ મિશન માટે, બરાબર છે, તમે જો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ માટે, વિકાસ કાર્યક્રમ માટે, પશુપાલન અને ડેરી માટે, બરાબર. તો આના અંડરમાં સરકાર છે નીતિઓ લાવે, બરાબર છે, યોજનાઓ લાવે, બરાબર છે, તો એમાં પૈસાઓ ફાળવે. તો બજેટમાં જે સ્પીચ દેવામાં આવે એમાં આની ચર્ચા કરવામાં આવી હોય, ઓકે, કે ભાઈ યસ કે ભાઈ અમે આટલા પૈસા ફાળવીશું ને આવું કામ કરીશું. તો દોસ્ત આ આપણો લેક્ચર બજેટ છે એનો પાર્ટ 1 હતો. જો તમને બધાને ખૂબ મજા આવી હોય અને ખૂબ સહેલું લાગ્યું હોય, સમજવામાં મજા આવી હોય, તો તમે મને કોમેન્ટ આપજો, કારણ કે એક વિડીયો બનાવવામાં ઘણી મહેનત થતી હોય છે. જો તમારો રિસ્પોન્સ હશે તો હું પાર્ટ 2 લાવીશ. જે પાર્ટ 2 છે એની અંદર આપણે સરકારે કયા કયા ક્ષેત્રમાં યોજનાઓ લાવ્યા, એમાં કયા કયા ફંડ છે એ કામના છે આપણા માટે, કઈ કઈ નીતિઓ અને યોજનાઓ છે આપણા માટે કામની છે, એ તમામની ચર્ચા છે એ વિગતે અને માત્ર પરીક્ષાલક્ષી, માત્ર ને માત્ર આપણે કામ કરીશું. એ કેવું હશે તો કે પરીક્ષાલક્ષી કામ હશે, બરાબર છે. તો તમને મજા આવી હોય, આ બધા આંકડાઓ કામના છે. લેક્ચર જેણે પહેલી વાર જોયો છે અને અમુક ફંડામેન્ટલ નહીં જ ખબર પડ્યા હોય, કારણ કે એના માટે તમારે કોર્સ છે, તમને બેઝિક ફંડામેન્ટલ તમારા ક્લિયર હોવો જોઈએ. તમને એમ થાય કે હું બજેટમાંથી માર્ક કવર કરી લઉં, દોસ્ત શીખ્યા વગર ક્યાંથી માર્ક કવર થતો નથી. માત્ર 100 રૂપિયાની આસપાસમાં આ કોર્સ અમે સરસ મજાનો આપીએ છીએ, ખરીદી લો, તમારા બેઝિક ફંડામેન્ટલ છે એને ક્લિયર કરી દો. જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ ઉપયોગી થશે. અથવા તમે ક્યાં ભણ્યા છો તમને મજા નથી આવી તો એકવાર આવો, રૂબરૂ મુલાકાત કરો, જોરદાર કોર્સમાં તમને આનંદ આવશે. લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં હશે. ખાસ પાર્ટ 2 માટે તમારે મને કોમેન્ટ આપવાની છે દોસ્ત. પાર્ટ 2 માટે તમે મને કોમેન્ટ આપો કે ભાઈ પાર્ટ 2 છે એ સર બનાવો, તો જ હું આ બજેટનો પાર્ટ 2 છે બનાવીશ. બાકી એવો, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થતી હોય છે. તો પાર્ટ 2 છે એના માટે મને કોમેન્ટ આપો, તમે લિંક છે એને શેર કરો, ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, અને મજા આવી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ છે એ કરી દેજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થઈ જજો. આપણે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, બધી જગ્યાએ નામ શું છે તો કે વેબકૂપ. અને ના ખબર પડે તો મને લિંક છે એ હું મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.